વિક્રમ સંવત 2082 શ્રાવણ સુદ ચોથ તારીખ 16/8/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડરધામ દ્વારા આયોજિત રવિસભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 106 કુકલ્પના. વાલા ભક્તો, આપણા બધાના જીવનમાં આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે કે જે હમણાં હું આપની આગળ પ્રસ્તુત કરવાનો છું. જે માણસ કાનના કાચા હોય એ હંમેશા દુઃખી થતા હોય ને એના સ્નેહીજનોને પણ એને લઈને દુઃખ આવતા હોય છે. અને જે માણસો કોઈના કહેવાથી કોઈને વિશે પૂરું તપાસ્યા વિના બે સાઈડ સંપૂર્ણ જાણ્યા જોયા વગર ખોટા ખ્યાલ બાંધી લે, એનાથી ઘણી બધી મુશ્કેલીઓ એના જીવનમાં અને એના સંપર્કમાં રહેનારા આવનારાના બધાનામાં ઊભી થતી હોય છે. આ વાતને દરેકે પોતાના જીવનને સુખી કરવા, પોતાના પરિવારને સુખી કરવા, પોતાના જે કોઈ સંપર્કવાળા હોય એને બધાને સુખી કરવા અવશ્ય જાણવી જોઈએ. અને કોઈ એક વ્યક્તિના કહેવે કરીને કોઈ વાત ક્યારેય કલ્પના કરીને માની લેવી નહીં જોઈએ. થોડું શ્યોર કરવું જોઈએ, નહીતર આપણને કોક છેતરી જાય ખરું. આપણા સ્નેહી સંબંધી સગા કે સંતોને વિશે પણ એને થયેલા કુસંકલ્પો આપણામાં વાવી જાય અને આપણે એની વાતમાં આવી જઈએ અને ઘણું બધું આપણે ખોટા સંકલ્પો કરીને આપણા જીવનું બગાડી નાખીએ અને વળી કોઈકને એવી વાતો કરીને એના જીવનું પણ બગાડી નાખીએ અને એનું બહુ મોટું પાપ લાગતું હોય છે. કરેલું ભજન વગેરે બધું બળી જતું હોય છે. માટે સાવધાન રહેવું જોઈએ. એવી આ એક વાત છે, આપ સાંભળજો. મનમાં ચાલતી ખોટી કુકલ્પનાથી જ્ઞાન, મનમાં ચાલતી ખોટી કુકલ્પનાઓથી જ્ઞાન. કલ્પના કરવી સારી, પણ કુકલ્પના ખતરનાક. આપણે કોઈને વિશે સુકલ્પના કરીએ, પોઝિટિવ થિંકિંગ કરીએ, કોઈના મહિમાનો વિચાર કરીએ, એ તો આપણને આગળ લઈ જાય. પણ કોઈના અમહિમાનો વિચાર કરીએ એ જરૂર આપણને ખાડામાં નાખે. વાસ્તવિકતા સાથે સંબંધ નથી. આપણું મન મેલું થાય છે. સામે સારું છે કે ખોટું છે એ છોડો. તમારા દિલમાં સારા વિચાર આવે તો તમારું મન સારું થાય ને તમે સારા થાવ. ખોટા વિચારો આવે તો તમારું મન ખોટું થાય, બગડે અને તમારું બગડે. મન બગડે પછી બધું બગડે. માટે મનમાં ચાલતી ખોટી કુકલ્પનાથી જ્ઞાન. સંબંધ તૂટે છે તેટલા, સંબંધ તૂટે છે તેટલા સત્યથી નહીં નિદાન, સત્યથી નહીં નિદાન. જેટલા ખોટી કલ્પનાથી આપણા ઘરમાં ડખા થાય છે, એકબીજાના પ્રેમાળ સંબંધો તૂટે છે, એટલા સાચી વાસ્તવિકતાથી તૂટતા હોતા નથી, ખોટી કલ્પનાથી જ તૂટે છે. જો એક નાની એવી વાર્તા. આનંદ અને વિવેક, આ છોકરા બે હરિભગત હતા, જેને તમે એલઈડીમાં જોઈ રહ્યા છો. સમજાણું? આપણા સત્સંગના બાળપણના પાકા મિત્રો હતા. બંને સાથે ભણતા, રમતા, સત્સંગ સભામાં પણ જતા, બેસતા, સંચાલક વાતો કહે, લીડર જે કાંઈ વાત કહે સાંભળતા. સમય જતાં આનંદે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને વિવેકે આઈટી ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે સાથે મળીને એક આઈટી કંપની શરૂ કરી. વિવેક ટેકનિકલ બાબતો સંભાળતો અને આનંદ મેનેજમેન્ટ સંભાળતો. આમ કંપની ખૂબ સારી રીતે હાલતી. આ બંનેએ તેમની સ્કૂલમાં સાથે ભણતા જયંત નામના એક જૂના મિત્રને પોતાની કંપનીમાં નોકરી પર રાખ્યો. આ ઓલો હાથમાં પાકીટ લઈને ઊભો છે ને, એને નોકરીમાં રાખ્યો. બે ભાઈએ એની હારે જ ભણતો હતો. એણે જે ભોંડીઓ વાળ્યો
એ જોઈને આપણને દુઃખ થાય. જયંત ઉપરથી તો આમ હારો જણાતો, પણ અંદરથી તે આ બંનેની પ્રગતિ જોઈને ઈર્ષ્યાથી બળતો હતો. મારી સાથે ભણેલા આ બે માળા બંને મિત્રો, મારે હમ કંપની કરી નાખી, બે કંપનીના માલિક થઈ ગયા અને હું એનો નોકર. લ્યો, આ બેયનો હું નોકર થયો. આમ એને બળતરા થતી હતી. ત્યાં બંનેને પાછા પાડવા માગતો હતો. એક મોટા પ્રોજેક્ટ દરમિયાન કામના લોડને કારણે વિવેકને રાત દિવસ જાગવું પડતું હતું અને આનંદ પણ ગ્રાહકોના પ્રેશરને કારણે તણાવમાં હતો. આ કામના પ્રેશરમાં બંને વચ્ચે સહેજ બોલાચાલી થઈ ગઈ. ક્યારેક જયંતે આ તકનો બરાબર લાભ ઉઠાવવાનું નક્કી કર્યું કે આ તકનો ફાયદો ઉઠાવો છે. આ બેમાં સેજ તિરાડ પડી છે ને હવે આપણે ગાબડા પાડી દેવા. વિવેક ઓફિસનું કામ રાત્રે પણ પોતાને ઘેરેથી થઈ શકે તે માટે કંપનીનો અમુક ડેટા પોતાની પર્સનલ પેન ડ્રાઈવમાં ઘરે લઈ જતો હતો વિવેક. જયંતે આ બાબતે આનંદના કાન ભંભેર્યા. આનંદભાઈ જરા સંભાળજો, હું તમારો હિતોશીનો દીકરો છું એમ. વિવેકભાઈ કંપનીનો બધો ડેટા પોતાની પર્સનલ પેન ડ્રાઈવમાં ચોરી રહ્યા છે. હા, મારે તમારે એ તે કહેવું પડે ને. મને લાગે છે કે એ તમને કંપનીમાંથી કાઢી મૂકીને 100% માલિકી પોતાની જ હોય એવી કંપની બનાવવાના પ્લાનમાં છે. હો ભાઈ, બોલો, આવું કીધું. હવે આને કાંઈક ખાતરી કરી હોત તો વાંધો ન હતો, પણ આને વાત આ ઈર્ષાળુની માની લીધી. તમ સાથે જે બીજાની નિંદા કરે છે જ્ઞાન, તમ સાથે જે બીજાની નિંદા કરે છે જ્ઞાન, પર પાસે તે તમારી કરતા હશે નિદાન. પર પાસે તે તમારી, પાકું એને ટેવ છે એટલે તો કરે જ ને. હવે બીજી તરફ આનંદની કંપની અને ગ્રાહક વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તે માટે ઓફિસ સમય પછી પણ કેટલાક ગ્રાહકોને બહાર રૂબરૂ મળતો. કોણ? આનંદ. જયંતે વિવેકની કેબિનમાં જઈને ધીમેથી કહ્યું, વિવેકભાઈ, આનંદભાઈ હમણાં થોડા દિવસથી ઓફિસ બહાર ગુપ્ત રીતે ગ્રાહકોને મળી રહ્યા છો. આ તો તમારે મારે એટલે ધ્યાનમાં લો. જાણો, આ બે મિત્ર છે ને, એમાં એક ચશ્માવાળો છે ને એક ચશ્મા વિનાનો. આ ચશ્માવાળો છે ને એ વિવેકભાઈ છે. કે વિવેકભાઈ, આ આનંદ તમને છેતર છે એવું મને લાગે છે. આ તો પછી મને ખબર નથી, હું કદાચ ખોટો હોઉં. મને લાગે છે કે એ પોતાના ભવિષ્યના પર્સનલ બિઝનેસ માટે અત્યારથી જ ગ્રાહકો સેટ કરી રહ્યા છે, જેથી આપણી કંપની તોડી શકે. હો વિવેકભાઈ, આપણી જાણે એનો અંદર ગીરી ગયો. જોયું? આનંદ અને વિવેક સત્સંગી હતા, બુદ્ધિશાળી હતા, છતાં પણ કાનના કાચા સાબિત થયા. આવું જ્યાં હોય ને હોય છે. આપણે એવા હોઈ શકીએ કાચા, ખોટું નથી. કાનના કાચા હોય તે જ્ઞાન બહુ જ ભરમાય. કાનના કાચા હોય તે જ્ઞાન બહુ જ ભરમાય. પોતે દુઃખી થાય સદા, પરને કરે સદાય. પોતે કાયમ દુઃખી થાય, બીજાને કાયમ દુઃખી કરે. કાનના કાચા બહુ ઉપાધિ કરે. સાવધાન રહેવું પડે. કોઈનું ડલ કહ્યું તરત માની ન લેવું જ્ઞાન. કોઈ ડલ વાત આપણા હૃદયમાં નાખવા આવે તરત માની ન લેવાય. પણ આપણા બધાની એક તકલીફ છે, સમજ્યા? બધા બેઠા છીએ, એમાંથી કોઈની કાંઈક વાત કોઈક આપણના કાનમાં કરે, પહેલાં સમર્પિત એનું તો આવું છે બધું, એટલે આપણને તરત મનાઈ જાય. જો એનું હલકું બોલે તો એ તરત માની લઈએ. અને જો એમ કે ઓલા સમર્પિત એને તો રોજ મારા દર્શન દેશો, તા કે એમ થોડા દર્શન દેતા હાલી નીકળે, એ નહીં મનાય. અને એમ કહો કે પૈસા ચોરે તો ચોરતો જ હોય, હાલો બધા એવા જ હોય. આપણી અંદર જ આવી નેગેટિવિટી છે. આપણે હલકી જાત ગુડાણા છીએ, પરિણામે કોકની હલકી વાત બહુ ગમે અને મનાઈ પણ જાય. શ્રેષ્ઠ અને સારી વાત માય આપણે ન હોય
એટલે હામાની પણ આપણને ગમે નહીં, મનાય નહીં. આ એક મોટી મોટી મુશ્કેલી છે. એના માટે હું તમને સમાજનું ચિત્ર બતાવું. આ સમાજમાં જેટલા મીડિયાઓ નેગેટિવ પ્રચાર કરે છે એને જ બધા સાંભળે છે. વિશેષતયા કોઈનો કૌભાંડ, કોઈનો વિભિચાર, કોઈનું ગંદુ, કોઈનું ખરાબ, ખૂન ખરાબ, આ છે તે છે. લોકો રોજ ભાવ જોવે જાણે. અને એટલે જ આ બધું મીડિયા જગત એવું બધું પીરસે છે જગતને. કેમ જે જગતને એ ભાવે છે એટલે એને ટીઆરપી વધે છે. પણ એ કંઈ એવું ન લખે કોઈ મીડિયાવાળા કે કમાલની વાત છે. રોજ સવારે વહેલા ઉઠીને કુંડળ ધામમાં ધ્યાન શિબિર કરે છે, જેમાં આત્માનું કાણ શરીર મળે અને પ્રગટ પરમાત્મા મળે. લાભ લેવા જેવો છે એવું કાંઈ પેપરમાં પહેલા પાને હેડિંગ કરીને કોઈ છાપે? વાત તો આત્માના કલ્યાણ કરે એવી મહાન છે, તોય કોઈ ન છાપે, ક્યારેય ન છાપે કોઈ. કેમ છે? લોકોને ધ્યાન શિબિરની જરૂર નથી એટલે એ લોકો છાપે શું કામ? બરાબર છે? કોઈ નહીં છાપે. આટલા જગતના મીડિયા છે એમાં કોઈ નહીં કે હમણાં સત્સંગી જીવન ગ્રંથની કથા શરૂ થઈ છે. ભગવાન સહજાનંદ સર્વોપરીએ પોતે પાસે બેહીને ત્રિકાલગ્ન મહાપુરુષ પાસે આ ગ્રંથ લખ્યાવો જીવના કલ્યાણ માટે. અરે આની કથા સાંભળે એના પાપ બળે ને ભગવાન મળે, માટે હવે લાભ લેજો એવું કોઈ મીડિયા ક્યારેય કહેશે છાપશે નહીં ને? હમણાં જુઓ અહીં કુંડળ ધામમાં કોઈ કે નાનો એવો ડખો થયો, કોઈની કાંઈક જરાક ભૂલ થઈ, અહીં બધા રે એમાંથી કોઈ નહીં, તો તરત આવશે હું થયું, હું નહીં, હું તરત આપશે મોટા અક્ષરે. કેમ જે લોકોને એવું જ જોઈતું છે એટલે એ લોકો એવું જ આપે છે. આ લોકોની તાસીર પ્રમાણે બધું પીરસવામાં આવે છે. લોકો તાસીર બદલી શકે એમ છે નહીં. માયાનું બહુ જોર છે, પણ કમસે કમ આપણે લોકો તો તાસીર બદલીએ સાહેબ. આપણે થોડા ઊંચા વિચારવાળા, પોઝિટિવ થિંકિંગવાળા બનીએ તો સારું. કાનના કાચા હોય તે જ્ઞાન બહુ જ ભરમાય. પાછું આવું બધું પીરસાતું હોય ને, લોકો હા શું માની લે, તરત માની લે. હોય જ હાવ ખોટા સમાચાર આવી ગયા હોય ને, હોય બોલો. પોતે દુઃખી થાય સદા, પરણય કરે સદાય, પરણય કરે સદાય. એવા એવા જગતમાં સમાચારો વર્ષો સુધી મીડિયા ટ્રાયલ તરીકે ચાલેલા છે. કોઈકને મોટાને ખૂબ જ ગંદા ચિત્રવા, અને પછી એણે આ ભૂલ કરી છે ને આમ થયું છે ને તેમ થયું છે, પછી એનો કેસ થાય. વર્ષો સુધી કેસ ચાલે. પછી કેસમાં એ નિર્દોષ સાબિત થાય. શું થાય? નિર્દોષ સાબિત થાય કે એની ભૂલ હતી નહીં, ખોટું કોઈ કે આ બધું ચગાવ્યું. વર્ષો સુધી એના માથે માછલા ધોયા હોય, ખૂબ જ ધોયા હોય, અને જ્યારે એ વ્યક્તિ નિર્દોષ થાય ત્યારે એક નાની એવી લાઈનમાં એમ લખી દે કે એ કેસ જીતી ગયા છે, એનો કાંઈ ગુનો હતો નહીં. હવે લોકોએ વર્ષો સુધી એનું ગુનેગારી ચિત્ર મનમાં ધાર્યું છે, એ જાતું જ નથી. પછી તમને કરી નાખ્યા બદનામ, પછી કોઈ તમને પાછા સદનામ ન કરે. બદનામ થઈ ગઈ. જેટલું ખોટું એ લોકોએ જે કાંઈ પ્રચાર કરવા માટે ચલાવ્યું હતું એટલું જ પાછું આ અમે ખોટા હતા, ખોટું ચલાવ્યું હતું, એ એવા નહોતા, કેસમાં એ નિર્દોષ સાબિત થયા, એમ પાછું ફરીને એટલું ચલાવે. લોકો ઓલ્યાને એવો હતો એવો સાચો માને. પણ કોઈ કરે એવું? અમે ખોટો પ્રચાર કરી નાખ્યો તો એવું કોઈ કહે? આ છે દુનિયા. આમાં તમારે મારે જીવવાનું છે, બહુ સમજીને જીવવાનું છે. જેટલું સાંભળવામાં, વાંચવામાં, જોવામાં આવે એ બધું હાસવું જ હોય. એવું બાઘાની જેમ માનીને જીવવા જેવો જમાનો નથી. ભોપા રહેવા જેવું છે નહીં અત્યારે. ભોપાને જીવવા જેવું આ જગત રહ્યું નથી. એ તો જાણી જોઈને સુખી રહેવા માટે હોશિયાર થવું પડે એમ છે. કાનના કાચા હોય તે જ્ઞાન બહુ જ ભરમાય. પોતે દુઃખી થાય સદા, પરણય કરે સદાય, પરણય કરે સદાય. કોઈનું ડલ કહ્યું તરત
માની ન લેવું જ્ઞાન. બે તરફનું સાંભળીને કરવું પાકું નિદાન. સંતો કરવું પાકું નિદાન. હવે તેમણે એકબીજાને પૂછીને ખુલાસો કરવાને બદલે આનંદ અને વિવેક મનમાં એકબીજા પ્રત્યે ખટાશ ઊભી કરીને બેઠા. શાંતિથી મળી લેવાનું હતું આ ચશ્માવાળા ને ચશ્મા વિના નહીં, પણ નો એકબીજાને પૂછી શક્યા. ઓલો વધારે વાલો લાગ્યો, ઈર્ષાળો. ખટાશ એકબીજા પ્રત્યે એકબીજાએ કુકલ્પના કરી લીધી. ઓલો નાખી ગયો ને એણે પકડી લીધી. તેઓ એકબીજા પ્રત્યે વધારે ને વધારે કુકલ્પનાઓ કરવા જ લાગ્યા. બુદ્ધિ ગુલામ કાનની જ્યારે બની જાય જ્ઞાન. આપણી બુદ્ધિ કાનની ગુલામ બની જાય પછી આપણી બહુ માઠી દશા થાય. બુદ્ધિ ગુલામ કાનની જ્યારે બની જાય જ્ઞાન, ત્યારે વિનાશ નિશ્ચિત છે. ત્યારે વિનાશ નિશ્ચિત છે. માટે થજો સાવધાન. માટે થજો સાવધાન. હવે શું થયું સાંભળજો. અને અંતે એક દિવસ ઓફિસમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, કારણ કે અંદર બીજ તો રોપાઈ ગયા હતા. વાત એટલી બધી વધી ગઈ કે વર્ષો જૂની મિત્રતા તૂટી ગઈ અને બંનેએ ભાગીદારી જુદી કરી નાખી અને પોતપોતાની સ્વતંત્ર કંપનીઓ શરૂ કરી. આ ઝઘડાની અસર માત્ર ધંધા પર જ નહીં, પણ એમના સ્વાસ્થ્ય ઉપર પણ થઈ અને એના સત્સંગ ઉપર પણ માઠી અસર પડી. જ્યારે પણ સંતો પ્રવચનમાં સાહજિક રીતે વાત કરતા હોય એમ જ કરતા હોય, આ બે લીડા પહેલાં જે કરતા હોય એ જ વાત કરતા હોય, પણ સંપ એકતા કે જતું કરવાની ભાવના વિશે સાધુ વાત કરે ત્યારે બંનેના મનમાં એવા કુવિચારો આવતા હતા કે નક્કી પહેલાં એ મારે વિશે સ્વામીજીની કાન ભંભેરણી કરી છે એટલે સ્વામી આવી વાત કરે છે. કાં તો એના મનમાં ન થાય ને તો બીજો એક જણો પડખે આવીને કહી જાય તારી વાત જો સ્વામી કરે જો ને આવીને તારી વાત એ ગાલી જાય, પાછો કુકલ્પના શરૂ કરી જાય. અને કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તો કથા પૂરી થયા પછી તરત ફોન કરે, આજે સાંભળ્યું તમારું આવ્યું તું, બોલા કાનમાં નાખીને બિચારાની ઘાણી કરી નાખે. જાણે આને આપણે આવા ફોન કરવા માટે કથામાં બેહાડ્યા હોય. આવા એ બધાએ બહુ જગત બગાડ્યું છે. શું કરવું આનું કાંઈ મને સૂઝતું નથી. હું કામ એટલે આ બધા ધંધા કરો છો સમજાણું. એમાં એક જણાએ ફોન કરેલો કે તમારી વાત કરી હતી, ઓલાને બહુ દુઃખ લાગ્યું. પછી તો અમારે કહેવું પડ્યું કે બાપા અમે તમારી વાત નહોતી કરી. તો કે ઓલા ખોટા તમારા એ વાત મને કરી, તમારી વાત કરી. મેં ભાઈ અમારાને કંઈક ગેરમજણ થઈ છે, અમે નથી કરી, તમારે માંડ હરખું કર્યું. માટે આવા મહેરબાની કરીને કોઈ ધંધા ન કરતા હો, આવા પાપ ન કરતા. તમે આને સામાન્ય સમજતા હશો, પણ આમાં તો કેટલાયના વ્યવહાર, કેટલાયના સંબંધો, કેટલાયની શાંતિ ખેદાન મેદાન થઈ જાય એની તમને જરાય ખબર હોય નહીં. તમે વાલા થવા તમારું સાંભળ્યું કહાણી કાઢવા કરો. આવા પાપ ન કરવા. આ બહુ હલકો સ્વભાવ ને નીચ સ્વભાવ કહેવાય. આવાનું કલ્યાણ કોઈ દી ન થાય. આવા એકેય અક્ષરધામમાં છે નહીં, માટે આને ત્યાં કોઈ રાખે નહીં. એને આઈને રખડવાનું, કાં ભૂંજરાનો ઉંદરડાનો ભોફીંડાનો અવતાર આવે આવા ધંધા કરનારા. સ્વામીજી વાત કરતા હોય ને ત્યાં નક્કી પહેલાં એ મારે વિશે સ્વામીજીની કાન ભંભેરણી કરી છે, જો આવી વાત ન કરે. સ્વામીને ક્યાંથી ખબર આવી વાત શું કામ કરે? એટલે સ્વામી મને ટોણા મારી રહ્યા. સ્વામી બોલો, સ્વામી પણ હવે પક્ષપાતી થઈ ગયા છે. આમ સંતો પ્રત્યેનો તેમનો ભાવ પણ ઘટવા લાગ્યો. આ બધી આપણા જીવનની સ્ટોરી છે, કાંઈ બહારગામવાળાની નથી. સાંભળ્યું? આમાં આ પાત્ર તમે કોઈક ને કોઈક છો જ, સમજો કે ન સમજો. આમ સંતો પ્રત્યેનો તેમનો ભાવ પણ ઘટવા લાગ્યો અને બંને સત્સંગમાંથી પણ બહુ પાછા પડી ગયા. જ્ઞાન સંવાદ બંધ થાય ત્યારે વિવાદ થાય. સુંડ્યા, જ્ઞાન સંવાદ બંધ થાય ત્યારે વિવાદ થાય. કાજે કુકલ્પના સહજ, કાજે કુકલ્પના સહજ મનમાં શરૂ થઈ જાય, મનમાં શરૂ થઈ જાય, બંધ ન થાય. વાલા ભક્તો, આ ઘટના પછી
ઓલો જયંત જેણે આ બધું હળગાવ્યું, નાલાયક માણસ, એણે એક બીજી પ્રતિસ્પર્ધી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી, આની કંપનીની પ્રતિસ્પર્ધી કંપનીમાં. અને આ લોકોના જ મોટા ભાગના જૂના ગ્રાહકોને કોઈને કોઈ રીતે લલચાવી, ભરમાવી, એ જે કંપનીમાં જોડાણો હતો એ કંપનીમાં લઈ ગયો. બંને મિત્રો એકબીજાની સહાય વિના સ્વતંત્ર કંપનીમાં સફળ થયા નહીં અને બંનેના ધંધા ઠપ થઈ ગયા. કાનના કાચા હતા એટલે. સમય જતાં બંનેને એક સારા સંતો હરિભક્તોની સહાયથી પોતાની ભૂલ સમજાણી. પછી આ દાદાએ આલ્યાને સમજાવ્યો, ચશ્માવાળાને, ઓલા ભાઈ આને સમજાવ્યો કે લ્યા તમે કેવા મિત્ર હતા અને કેવા સારા માણસો છો ને શું આટલા બધા બાંધ્યા. કાંઈ એકબીજામાં એવી ભૂલ નથી. તમને કોઈ કે આ વાત કાનમાં નાખીને ઝેર રેડ્યું લાગે. પછી આણે વિચાર કર્યો, ખાલું વાત સાચી છે. સંતોએ અને વડીલ ભક્તોએ કાંઈક એને સમજાવ્યા અને સાથે રાખીને કાંઈક બેયના ખુલાસા કરાવ્યા. બેહો શેમાંથી આપણે બેના ખટાશ થઈ, તિરાડ પડી, ઝઘડો થયો. તે બે બોલ્યા, મને ઓલે જયંતે આવું કીધું હતું. એટલે જયંત હરિચંદ્ર છે, તને તક મને એણે કીધું કે તને શું કીધું તો કે આ ડેટા ચોરે છે. તને શું કીધું તક મને એમ કીધું હતું કે આ છે ને પર્સનલ ગ્રાહક તૈયાર કરી કંપની નોકરી કરવા માગે છે. તારો મનમાં એવો ભાવ હતો જરાય નહીં, તમે કોઈ એના સોગન ખાવ. તું ડેટા ચોરતો તો કોઈ દી નહીં ભાઈ સાહેબ, કોઈ એવો સોગન ખાવ. તઈ બેને ખબર પડી કે આપણા બેમાં તો આ કોઈ પાપ હતું નહીં. ઓલે આપણને બેને કાનમાં રેડી અને એકબીજાના દુશ્મન કરી કંપની તોડી નાખી. પછી બંને મિત્રને પસ્તાવો થયો, બહુ પસ્તાવો થયો. બે રોયા અને મનમાં એમ થયું એકબીજાએ મળી લીધું હોત, કોઈને વચ્ચે રાખીને પૂછી લીધું હોત, ક્યાંક ખુલાસા કરી લીધા હોત, ખુલાસા થઈ ગયા હોત તો સારું. કોઈને મીડિયા રાખી, ઘણા માણસોને કોઈ મોટાને વાત કરી વચ્ચે રાખીને ખુલાસા કરવાની ટેવ જ નથી હોતી. ખુલાસા કરે જ નહીં. બધાને ખબર હોય ભાઈ મળીને ખુલાસા કરી લો ને, ન કરે, થાય જ નહીં. નથી દુઃખી થાય વર્ષો સુધી, પણ ખુલાસો ન કરી શકે. આવી જિંદગી જીવીને મહણિયામ બધા જાય છે, પણ સાચું જીવતા આવડતું નથી. આ મોટી મુશ્કેલી છે. કોઈને વિશે કાંઈક જટ માની લેવા કરતા, કોઈને વિશે કાંઈક જટ માની લેવા કરતા, અરે કોઈને વિશે કાંઈક જટ માની લેવા કરતા, કોઈને વિશે કાંઈક ખુલાસા કરી લો, બેસી લો. લેવા કરતા, જ્ઞાન પૂછી જ લેવું તે, જ્ઞાન પૂછી જ લેવું તે, જ્ઞાન પૂછી જ લેવું તે, જ્ઞાન પૂછી લેવું તે, હોય છે સુખદ સદા, હોય છે સુખદ સદા, હોય છે સુખદ સદાય, હોય છે સુખદ સદાય. પસ્તાવો ભૂતકાળને બદલી ન શકે કદાચ. પસ્તાવો ન બદલાય ભૂતકાળ, ગમે એટલો પસ્તાવો કરો, થઈ ગયું. પસ્તાવો ભૂતકાળને બદલી ન શકે કદાચ. પસ્તાવો તો શું કરવું? બદલી ન શકે તો કદાચ. માટે તે ન થાય એવું, પસ્તાવું ન પડે એવું, એવું માટે તે ન થાય એવું, માટે તે ન થાય એવું, જ્ઞાન જીવો સદા, જ્ઞાન જીવો સદા, જ્ઞાન જીવો સદાય, જ્ઞાન જીવો સદાય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.